ઉભરાતી ગટરોના સમાચારથી ફફડી ઉઠેલી નગરપાલિકાએ ગટર સફાઈની યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી। આમોદના મારુવાસ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી ભૂગર્ભ ગટરો ઉભરાવાની સમસ્યા બની હતી, જેથી સ્થાનિક મહિલાઓ આમોદ નગરપાલિકા કચેરીમાં મોરચો લઈ જઈ મુખ્ય અધિકારી પંકજ નાયકને ઉગ્ર રજૂઆત કરી હતી, જેના સમાચાર પ્રસારિત થતાં આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી દ્વારા ઉભરાતી ગટરોની સમસ્યાનું નિરાકરણ કરવા માટે તાત્કાલિક સફાઈ કામદારો મોકલ્યા હતા, જે મારુવાસ વિસ્તારની ભૂગર્ભ ગટરમાંથી પ્લાસ્ટિકના બોટલ, દડા તેમજ કપડાના ડૂચા નીકળ્યા હતા, જ્યારે દરબારી હોલ પાસે ગટરની પાઇપોમાંથી પ્લાસ્ટિકની ગ્લાસો, ચમચીઓ તેમજ કંતાન જેવા મટીરિયલથી ભૂગર્ભ ગટરની લાઇનમાં બૂચ વાગી ગયું હતું, જેથી પાણીનો નિકાલ ન થવાથી ભૂગર્ભ ગટરો ઉભરાઈ રહી હતી। નગરપાલિકાના ભૂગર્ભ ગટરની સફાઈ કરતા કામદારો દ્વારા ગટર સફાઈ કરવામાં આવતા સમસ્યાનું નિરાકરણ આવ્યું હતું। નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરે નગરજનોને અપીલ કરતા જણાવ્યું હતું કે તમારા ઘરના ભૂગર્ભ કનેક્શનવાળી જગ્યાએ લોખંડની જાળી મૂકો, જેથી આવી વસ્તુઓ પાઇપમાં જાય નહીં, જેથી સમસ્યા સર્જાય નહીં। મારુવાસ વિસ્તાર અને દરબારી હોલ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સમસ્યા હતી, જે હાલમાં તો નિકાલ કરી દેવામાં આવે છે, પરંતુ કામગીરી કરતા સમય કર્મચારીઓને ભૂગર્ભ ગટરમાંથી પ્લાસ્ટિકની બોટલો, કપડાના ટુકડા, પ્લાસ્ટિકની દડીઓ જેવી વસ્તુઓ મળી આવે છે। તો નગરજનોને એટલી જ અપીલ છે કે તમે જે ભૂગર્ભ ગટરનો પાણીનો નિકાલ કરવામાં આવે છે તેમાં જાળીઓ બેસાડવામાં આવે, જેના કારણે વારંવાર ભૂગર્ભ ગટરના પ્રશ્નો બને ના અને સામાન્ય જનતાને બી તકલીફ ના પડે એવી નમ્ર। BMP ન્યૂઝ, થિંક પોઝિટિવ।